નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આના અગાઉના વિડીયોની અંદર તમે 1 થી 4 પાઠ છે એ તમે શીખી ગયા છો. આજે હવે આપણે 5મો પાઠ સ્વરાજ કી નીવ એ આજે આપણે શીખવાનો છે. હવે આ છે એ ગદ્ય 5 સ્વરાજ કી નીવ છે એનો સાહિત્ય પ્રકાર છે એ એકાંકી છે અને એના લેખક છે વિષ્ણુ પ્રભાકરજી. હવે આ જે પાઠ છે આ પાઠની અંદર છે રાણી લક્ષ્મીબાઈની વાત કરવામાં આવેલી છે. તમે રાણી લક્ષ્મીબાઈ છે એ આપણા દેશની ઇતિહાસનું એક અમર પાત્ર છે. અમર પાત્ર અને અમર બનેલી એક સ્ત્રી છે જે સ્ત્રી વીરાંગના છે કે જેના દ્વારા પોતે કેવા કાર્ય કરેલા છે. પોતે એક સ્ત્રી હોવા છતાં પણ પોતે યુદ્ધ મેદાનની અંદર લડે છે અને પોતે પોતાનું જે કોઈ કિલ્લાનો અધિકાર છે એ પોતે કેવી રીતના મેળવે છે એની વાત છે એ આપણે તમે લોકો બધા જાણો જ છો. હવે ઝાંસીની રાણી છે એ રાણી લક્ષ્મીબાઈ છે એ ઝાંસી છે, કલાપી અને ગ્વાલિયર એ પોતાના હાથમાંથી છે એ અંગ્રેજોના હાથમાં જતા રહે છે. પોતે એ પોતાના કિલ્લાઓ છે એ મેળવવા માટે અને ફક્ત એની પાસે ગ્વાલિયરનો કિલ્લો એ જેના અધિકારમાં હોય છે. એટલે પોતે રાણી લક્ષ્મીબાઈ છે એ કોઈ પણ હાથે કોઈ પણ કાળે અંગ્રેજોના હાથમાંથી ઝાંસી પાછી મેળવવા માટે એ નિશ્ચય કરે છે અને પોતે પોતાની ઝાંસી છે એ પોતે મેળવવા માટે કેવા પ્રયત્ન એટલે સ્વરાજ્ય એટલે પોતાનું રાજ્ય મેળવવા માટે પોતે કેવા પ્રયત્ન કરી રહે છે, કેવી રીતના લડત કરે છે, એની સાથે કોણ કોણ જોડાયેલું છે એની વાત છે એ આ પાઠની અંદર કરવામાં આવેલી છે. ચલો આજે આપણે આ જ વસ્તુ છે એ આપણે શીખવાની છે. ચલો અહીં ધ્યાન આપો. હું એ વાંચું છું ત્યાં ધ્યાન આપો. બધાને દેખાય છે ને? શરૂઆતમાં પહેલાં આપણને આ વિષ્ણુ પ્રભાકરજી છે એટલે એક આ સાહિત્ય સ્વરાજ કી નીવ છે એ એકાંકી છે અને એનો કવિ પરિચય છે એ આપણને અહીંયા આપેલો છે. દેખાય છે ને બધાને? ચલો અહીં ધ્યાન આપો. विष्णु प्रभाकर का जन्म मुजफ्फरपुर जिले के मीरनपुर गांव में हुआ था. इन्होंने प्रारंभिक शिक्षा अपने गांव में और उच्च शिक्षा हिसार में प्राप्त की थी. હવે જો ને શરૂઆતની શિક્ષા છે એને પોતાના ગામની અંદર અને ઉચ્ચ शिक्षा માટે પોતે છે એ हिसार में प्राप्त की थी. कई वर्षों तक पंजाब सरकार की सेवा करने के बाद હવે જો કેટલા સમય સુધી એણે પંજાબ સરકારની સેવા કર્યા પછી 1974ની અંદર દિલ્હી પોતે આવી ગયા હતા. तब से दिल्ली रहकर पूर्ण समय के लिए साहित्य सेवा में लगे रहे. હવે દિલ્હી આવી ગયા પછી સાહિત્ય રચના કરવામાં પોતે લાગી રહ્યા હતા. आपने कहानी, उपन्यास, जीवनी, नाटक, एकांकी, संस्मरण और रेखाचित्र आदि विद्याओं में पर्याप्त मात्रा में लिखी. આ બધા સાહિત્ય પ્રકાર છે અને એ સાહિત્ય પ્રકારની રચના એના દ્વારા કરવામાં આવેલી હતી. आपकी प्रमुख रचनाएं ढलती रात, स्वप्नमय उपन्यास છે એ, संघर्ष के बाद એ कहानी संग्रह છે, नव प्रभात, डॉक्टर એ नाटक છે એનું, प्रकाश और परछाई 12 एकांकी, अशोक છે એ एकांकी संग्रह છે, जाने अनजाने એ संस्मरण और रेखाचित्र છે, आवारा मसीहा એ शरतचंद्र की जीवनी आदि આ બધી એની રચનાઓ છે. બરાબર. આ વિષ્ણુ પ્રભાકરજી છે એનો જન્મ ક્યાં થયેલો તો એ વસ્તુ જોઈ લીધી. એના દ્વારા કઈ કઈ રચનાઓ કરવામાં આવેલી છે, કયા કયા સાહિત્ય પ્રકારની રચના કરવામાં આવેલી છે એ વસ્તુ આપણે જોઈ લીધી. હવે એની પછીનો પેરેગ્રાફ આપેલો છે ત્યાં વાંચું છું ત્યાં ધ્યાન આપો. विष्णु प्रभाकर की रचनाओं में प्रारंभ से ही स्वदेश प्रेम व राष्ट्रीय चेतना और समाज सुधार का स्वर प्रमुख रहा है. स्वतंत्रता प्राप्ति के बाद अपने आकाशवाणी के दिल्ली केंद्र में नाटक निर्देशक के पद पर काम किया. હવે સ્વતંત્રતા મળ્યા પછી એમણે આકાશવાણી છે એની અંદર દિલ્હી કેન્દ્રની અંદર નાટક નિર્દેશકના પદ ઉપર એણે કામ કરેલું છે. बाद में स्वतंत्र लेखक को अपनी जीविका का साधन बना लिया था. પછી એને પોતાનું જીવન ગુજારવાનું સાધન છે એ પોતે આને માની લીધું હતું. आपका समस्त साहित्य मानवीय अनुभूतियों से जुड़ा हुआ है. માણસોની જે કોઈ અનુભૂતિ છે એની સાથે જોડાયેલું છે. आपकी रचनाओं में रोचकता एवं संवेदनशीलता सर्वत्र व्याप्त है तथा ભાષા સહજ વ સરળ. હવે જો એની રચનાઓ છે એ રોચક છે અને એની અંદર રસ પડે એવી છે અને દરેક વ્યક્તિને અસર થઈ જાય એવી એની રચનાઓ છે અને સરળ ભાષાની અંદર એની રચના કરવામાં આવેલી છે. સમજાણું? ચલો એની પછીનો પેરેગ્રાફ વાંચું છેલ્લો છે એ વાંચું છું તે ધ્યાન આપો. હવે આવે છે એ પાઠની વિષય વસ્તુ, પાઠની અંદર શું વસ્તુ કહેવા માંગે છે એની સમજૂતી છે એ આ પેરેગ્રાફની અંદર આપેલી છે.
प्रस्तुत एकांकी स्वराज की नींव में प्रथम स्वतंत्रता संग्राम 1857 जो संग्राम थयेलो बराबर एनी अंदर लक्ष्मीबाई के त्याग और संघर्ष का वर्णन किया गया। लक्ष्मीबाई द्वारा कहो त्याग एने के त्याग एनी भावना ए वस्तुनी है और एना द्वारा समर्पण जे कोई समर्पण संघर्ष करवामां आवेल हतुं एनुं वर्णन है ये आ पाठनी अंदर करवामां आवेलुं छे। स्वराज की नींव रखने में स्त्रीओं की भी महत्वपूर्ण भूमिका है। स्वराज्य એટલે પોતાનું રાજ્ય છે એ મેળવવા માટે છે પોતે જે કોઈ લડત કરે છે એની શરૂઆત કરે છે એ નીંવ મૂકી છે બરાબર પાયો એનો છે પાયાથી એની શરૂઆત કરે છે એની અંદર સ્ત્રી પણ જોડાયેલી છે એની રજૂઆત છે એ આ વાતની અંદર કરવામાં આવેલી છે। प्रस्तुत एकांकी के पात्र स्वराज की नींव में नींव के पत्थर है। प्रस्तुत आ एकांकी पात्र जे है ये स्वराजनी नींव स्वराज मेळववा माटे जे कार्य थाय छे एनी अंदर एनो पत्थर पेली वेली जे ईट जेवी रीतना कोई बी इमारत है इमारतनी शरूआतमां पहेला पेली वेली जे ईट एटले के पायो जे नखाय छे एनी अंदर एवी ज रीतना अहींया पण स्वराज मेळववा माटे जे लड़त थाय छे एनी अंदर आ लक्ष्मीबाई छे एनो मुख्य पायो गणाय छे। जिनके त्याग तपस्या व बलिदान के द्वारा भले ही स्वराज प्राप्त नहीं हुआ। हवे जो लक्ष्मीबाई जी द्वारा है एनी त्याग भावना है एने जे तपस्या करेली बलिदान आपेलुं एने जे सेवा चाकरी करेली है एनाथी एने स्वराज नहीं मळतुं परंतु ए पोते जे लड़त लड़े छे ए इतिहासमां अमर बनी जाए छे। लेकिन वे स्वराज की नींव का पत्थर बनकर जनमानस में देश प्रेम और नवजागरण की भावना जगाने में अपनी सार्थकता समझते। मैं तमने कीधुं ने ए पोते पोतानुं स्वराज मेळवी नहीं शकता परंतु ए पोते इतिहासनी अंदर अमर पात्र बनी जाए छे। रेडी समझाई गयुं बधाने? चलो हवे आपणे जोईए अहींया तमने आपेलुं छे सौथी पहला वेला आपणे पाठनी अंदर जोईए तो एनी अंदर पाठनी अंदर जोता पहला शरूआतनी अंदर तमने पात्र परिचय आपेलो छे। अहींया पात्र आपेला छे एनो पहला हूँ सौथी पहला तमने परिचय आपी दो। अहींया लक्ष्मीबाई छे ए मुख्य पात्र छे ए लक्ष्मीबाई छे अने जूही अने मुदर ए बंने छे ए बंने एनी मित्र छे एनी सखीओ छे। हवे मुदर छे ए लक्ष्मीबाईनी सखी छे बराबर परंतु ए जे रघुनाथ राय छे एने ए प्रेम करे छे बराबर एने ए चाहे छे। अने नीचे आपेलुं छे तात्या छे ई एक सेनापति छे बराबर अने एक सेनानायक आपेलुं छे बराबर। लक्ष्मीबाई छे ए मुख्य पात्र छे एनी बे छे ए सखीओ छे एना नाम छे जूही अने मुदर छे ए बंने एनी सखीओ छे अने ए बंने सखीओ छे ए नर्तकी होय छे बराबर। अत्यारना समयनी अंदर जे कोई आपणे डांसर बोलीए छे बराबर ए समय दरमियान नर्तकी होयने कहेता जे नृत्य करी अने राजाओने आनंद अपाववानुं कार्य छे ए काम छे ए नर्तकीओ द्वारा करवामां आवतुं हतुं। ए पछी छे ए तात्या छे ए सेनापति छे अने रघुनाथ राय छे एने मुद्दर नामनी जे लक्ष्मीबाईनी जे सखी छे एने प्रेम करे छे एने चाहे छे बराबर। आ तो कवि परिचय। हवे आनी अंदर कवि परिचय पात्र परिचय हतो समझाणुं बधाने। पाठनी अंदर जे पात्र आवशे एटले हवे तमने ख्याल आवशे क्यो पात्र शुं हतो कोनी साथे क्यो संबंध छे ए वस्तु तमने ख्याल आवशे बराबर। चलो हवे अहींया वाँचुं छुं त्यां बधा ध्यान आपो। આપણે એક એક લીટી વાંચતી જાઉં છું ત્યાં ધ્યાન આપો। પાત્ર છે લક્ષ્મીબાઈ મુદ્દર તાત્યા જૂહી રઘુનાથ રાય સેનાનાયક બરાબર એ એના પાત્ર છે એ આપણે જોઈ લીધા। હવે આ પાઠ વાંચું છું જુઓ। રંગમંચ પર દેખાય છે બધાને? ચલો અહીં ધ્યાન આપો। રંગમંચ પર યુદ્ધભૂમિ का दृश्य अंकित किया जा सकता है। रंगमंच पर युद्धभूमिનું दृश्य છે એ દેખાડવામાં આવે છે। के कई पासी लगा हुआ है। महारानी लक्ष्मीबाई के तंबू का एक भाग दिखाई देता है। महारानी लक्ष्मीबाई नो तंबूनो भाग है ये देखाय छे। पर्दा उठने पर महारानी लक्ष्मीबाई अपनी सखी जूही के साथ उत्तेजित अवस्था में मंच पर प्रवेश करती है। हवे जो जेवी रीतना पर्दो उठे छे એટલે महारानी छे ए पोतानी सखी जूही साथे उत्तेजित એટલે भड़का हुआ એટલે પોતાનો ભડકેલો સ્વભાવ ક્રોધિત અવસ્થાની અંદર પોતે મંચ પર પ્રવેશ કરે છે। दोनों लाल कुर्ती के सैनिकों की वेशभूषा में है। बने छे ए लाल रंगनी कुर्तीनी अंदर जे सैनिकोनो पहेरवेश छे ए पहेरवेशनी अंदर बने प्रवेश करे छे। लक्ष्मीबाई हवे लक्ष्मीबाई बोले छे मेरे देखते देखते क्या से क्या हो गए जूही। एने शुं कहे छे आश्चर्यचकित थईने कहे छे जो અહીં चिन्ह आपेલું છે એ आश्चर्यचकित એટલે ઉદ્ગાર ચિહ્ન છે બરાબર। સોરી આશ્ચર્યચકિત નહીં ઉદ્ગાર ચિહ્ન આપેલું છે એટલે આશ્ચર્ય થાય છે અને એ પોતે બોલે છે मेरे देखते देखते क्या से क्या है क्या
હો ગયા જુઈ, એને કહે છે એની મિત્ર, એની જે બેનપણી છે એને કહે છે ક્યાંથી, એટલે કે શું થઈ ગયું કે કાંઈ ખબર નથી પડતી. ઝાંસી કલાપી ગ્વાલિયર કહા ગઈ પરંતુ મંજિલે કે પાસ આકર ભી હર બાર દૂર ચલી જાતી હૈ. હવે મેં તમને કીધું ને કે ઝાંસી છે, કલાપી છે, ગ્વાલિયર છે, એ સ્વતંત્ર સેનાઓના હાથમાંથી છે એ જતા રહે છે, બરાબર. એના જે કોઈ ભાગની કિલ્લાઓ છે એ પોતાના હાથમાંથી છે એ પોતાને સ્વરાજ્યનું જતું રહે છે. એટલે પોતે લક્ષ્મીબાઈ છે ખૂબ જ દુઃખી થઈ જાય છે અને કે છે દરેક વખતે છે પોતાની મંજિલ છે, લક્ષ્ય છે એનું જે મંજિલ એટલે કે લક્ષ્ય એ આવતા આવતા હંમેશા એની પાસેથી દૂર જતું રહે છે. સ્વરાજ કો આતે હુએ દેખતી હું. હવે પોતે શું કહે, સ્વરાજ એટલે પોતાનું રાજ્ય છે એ પોતાની પાસે આવતા પોતે જોવે છે અને તરત અપના રાજ્ય, બરાબર, પોતાનું રાજ્ય એની પાસે આવતા જોવે છે, પરંતુ દૂસરે ક્ષણ માર્ગ મેં હિમાલય અડ જાતા, એટલે બીજી જ ક્ષણે છે એના આગળ છે, એટલે એ પોતે શું કહે છે કે બીજી ક્ષણે હિમાલય જેવડી સમસ્યા છે એ પોતાની આગળ આવી જાય છે અને પોતાને સ્વરાજ છે એને પાછું મળી શકતું નથી. એ સમસ્યા પોતે પોતાની મિત્ર જે છે એને એ પોતે એ છે અડજાને પોતે રૂકાવટ છે એને આવી જાય છે. પછી એની પછી જો બોલે છે, અહીં ધ્યાન આપો, અડ જાતા હે. અડ જાતા હે, અડ જાતાનો અર્થ શું થાય છે? રૂકાવટ બનના, એટલે કે હિમાલય જેવડી ખૂબ જ મોટી છે એ મુસીબત એની સામે આવી જાય છે. ઉસે પાસ કરતી હું તો મહાસાગર કી ડરાવની લહેરે થપેડે માર લગતી. હવે એણે શું કીધું કે એવડી મોટી સમસ્યા એ કે આવી જાય છે, રૂકાવટ બની જાય છે, બરાબર, આવી જાય છે. હવે એ રૂકાવટ આવી જાય છે એ પછી જો મહાસાગર કી ડરાવની લહેરે, મહાસાગરની અંદર જે એની લહેરો છે એ ખૂબ જ ડરાવની હોય છે, એવી થપેડે મારના, એનો અર્થ થાય છે એ મુહાવરે છે, એનો અર્થ થાય છે લહેરો કો કિનારે સે ટકરાના. હવે જો સમુદ્રના કિનારે જે કોઈ સમુદ્રની અંદર જે લહેરે આવે છે એ કેમ કિનારે અથડાય છે, એ રીતના એમ કે સમસ્યાઓ કો તેજી સે ઉભરના, એટલે કે સમસ્યાઓ છે એટલી બધી જોરથી છે એ એના જીવનની અંદર આવતી રહે છે. ઉનસે જૂતી એટલે કે જો એ હિમાલય જેવડી સમસ્યા આવે છે પછી એવી જ ગતિની અંદર જે સમસ્યા આવે છે એની સામે પણ પોતે લડે છે. એ પછી તો થાય છે શું, એ બધી પરિસ્થિતિને મહારાણી લક્ષ્મીબાઈ લડે છે, પછી પોતે ખુદ નાવિક સો જતા, એટલે શું કહે છે, પોતે નાવિક જે આ સમસ્યાનો હલ કરે છે એ પોતે જ સૂઈ જાય છે, એટલે પોતે એમ કહે છે આ પરિસ્થિતિનો હલ છે એને મળતો નથી. દેખો જુઈ ઉધર ક્ષિતિજ પર દેખો. હવે એને શું કહે છે કે પહેલાં તું એક ક્ષિતિજ ઉપર જો, ક્ષિતિજનો અર્થ થાય છે વહ સ્થાન જ્યાં ધરતી ઓર આકાશ મિલતે હુએ સે દેખાય દેતે. હવે એવું લાગે એવી જગ્યા કે જ્યાં આકાશ અને ધરતી બે ભેગું થઈ ગયું એવું દેખાય, પણ હકીકતમાં એવું હોતું કે ખાલી એવો ભાસ થતો હોય છે, એટલે એક ક્ષિતિજ કહે છે. देखो कैसे लपलपाती हुई लपटे उठ रही है. सारा आकाश घूम घटाओं से छाया हुआ है. सारा आकाश है એ घूम घटाओं से छाया हुआ है. प्रलय की भूमिका है. હવે શું છે, પ્રલય થવાની અવસ્થા દેખાય છે. लेकिन राव साहब है कि रक्तमंडल की छाया में ऐसो आराम में. હવે એ પોતે શું કહે છે, એસો આરામ એટલે ભોગવિલાસની અંદર પોતે છે એ અત્યારે મશગુલ બનેલા છે. કોણ મશગુલ બનેલા છે તો કે રાવ સાહેબ છે એ અત્યારે પોતે એસો આરામની જિંદગીની અંદર પોતે મદમસ્ત બનેલા છે અને પોતે એ વસ્તુની અંદર છે એ ધ્યાન આપતા નથી. આવેશને આતે સહસા મૌન હો જાતે. પોતે ગુસ્સામાં આવતા આવતા પાછી એ પોતે શાંત થઈ જાય છે. જુઈ કુછ કહને કે લીએ મુંહ ખોલતી. જુઈ છે કંઈક કહેવા માટે મોઢું ખોલે છે. મહારાણી ફિર બોલ ઉઠતી है. પાછી એ કહે છે મહારાણી, જુઈ મેને પ્રતિજ્ઞા કી थी कि मैं अपनी झांसी नहीं दूंगी. હવે રાણી લક્ષ્મીબાઈ છે એની મિત્ર જે એની બેનપણી છે જુઈ, એને કહે છે કે મેં પ્રતિજ્ઞા લીધી છે કે હું ઝાંસી કોઈને આપીશ નહીં. ઝાંસી હાથ સે નિકલ ગઈ. જુઈ હવે શું કહે છે, પોતે એમ કહે છે મેં એવી પ્રતિજ્ઞા લીધી હતી કે મારી ઝાંસી હું કોઈને આપીશ નહીં, બરાબર, દૂંગી. લેકિન ઝાંસી હાથ સે નિકલ ગઈ. એ શું કહે છે, એ નિકલ ગઈ એ પણ મુહાવરેનો હાથ સે નિકલ જાના, એ મુહાવરે છે, એનો અર્થ થાય છે અપને બસને ન રહેના. હવે એના હાથમાં નથી રહ્યું, એ પોતાના હાથમાંથી જતું રહ્યું છે. સહસા તીવ્ર હોકર નહીં ઝાંસી હાથ સે નહીં નીકળી. હવે અચાનક જ પોતે તીવ્ર અવાજમાં કહે છે ના ઝાંસી એના હાથમાંથી નથી ગઈ. મેં આપની ઝાંસી નહીં દૂંગી. એટલે લક્ષ્મીબાઈ છે એ પોતે શું કહે છે, હું મારી ઝાંસી છે એ કોઈને, એટલે પોતાનું જે સ્વરાજ છે એ પોતે કોઈને આપશે નહીં. મેં અકેલી હું લેકિન ઉસસે ક્યાં. હવે શું કહે છે, હું ભલે એકલી જ છું પણ એનાથી શું થઈ ગયું, મેં અકેલી ही ઝાંસી લેકર રહુંગી. એ પોતે શું કહે છે, હું એકલી જ મારી ઝાંસી એટલે મારું સ્વરાજ છે એ પોતે હું જાતે જ મેળવીને રહીશ. બરાબર, અહીં સુધી સમજાઈ ગયું બધાને? ચલો એની પછી જુઓ. જુઈ બોલે છે
જુઈ કોણ કહેતા હે આપ અકેલી હે મહારાણી. જુઈ એની બેનપણી છે એને કહે છે કે મહારાણી તમને કોણે કીધું કે તમે એકલા જ છો. હવે જો એની પછી એમ કહે છે, વાંચું છું ત્યાં ધ્યાન આપો. મારા અકેલી હે મહારાણી આપ તો ગીતા પડતી. હવે ગીતાજી તમને ખબર છે આપણું પવિત્ર પુસ્તક છે, બરાબર. એ એને કહે છે શ્રી કૃષ્ણ ભગવાન દ્વારા જે કોઈ મહાભારતના યુદ્ધ દરમિયાન અર્જુનને જે બોધ આપવામાં આવે છે, ગીતાનો અધ્યાય, ગીતાનો પાઠ છે એને સમજાવવામાં આવે છે. એ ગીતાનો પવિત્ર પુસ્તક છે એની વાત તમે છે જે મહારાણી લક્ષ્મીબાઈ છે એ વાંચતી હોય છે. ફિર યહ નિરાશા કેસી. પછી એમ કે તમે તો એ પુસ્તક વાંચો તો તમે નિરાશ કેવી રીતના થઈ શકો. હવે લક્ષ્મીબાઈ કહે છે મેં નિરાશ નહીં હોય. એ શું કહે છે, હું નિરાશ નથી. મેં જાણતી હું કે મેં ઝાંસી લેકર રહુંગી. લક્ષ્મીબાઈ શું કહે છે કે હું જાણું છું કે હું આ જે કોઈ ઝાંસી છે એ હું મેળવીને જ રહીશ. लेकिन क्या तुम नहीं जानती कि उस दिन बाबा गंगादास ने मुझसे क्या कहा था. એને શું કહે છે કે હું એ લઈને તો એ મેળવીને તો રહેવાની જ છું, પરંતુ કે તું જાણતી નથી કે એ સમય દરમિયાન ગંગાદાસે આપણને શું કીધું હતું. जब तक हमारे समाज में छुआछूत और उच्च नीच का भेद नहीं मिट जाता तब तक हम विलास प्रियता को छोड़कर जन सेवक નહીં બન જાતે. હવે એણે શું કીધું કે જ્યાં સુધી આપણા દેશની અંદર છૂઆછૂત, બરાબર, જાતિના, ઊંચી જ્ઞાતિના, આ જ્ઞાતિનો છે, આ જ્ઞાતિની વ્યક્તિ નીચી જ્ઞાતિની છે, આ ઊંચી જ્ઞાતિની છે, આ વ્યક્તિને અડવાથી આપણે ખરાબ થઈ જાય છે અથવા આપણને આભડછટ લાગે છે. આવા જે છૂઆછૂતના જે કોઈ ભેદભાવો પહેલાંના સમયની અંદર ઉચ્ચ નીચના છે, આ પૈસાવાળો છે, આ અમીર છે, આવા જે કોઈ ભેદભાવો છે એને કારણે લોકો છે એક મતે છે એક સાથે હળી મળીને રહી શકતા નથી. અને આને કારણે છે જ્યાં સુધી પોતે હળી મળીને સાથે લોકો ન રહી શકે અને સાથે કોઈ બી કાર્યને સિદ્ધ કરવા માટે સાથે જોડાય નહીં ત્યાં સુધી પોતે પોતાનું સ્વરાજ ન મેળવી શકે એવો પોતે પોતાનો અભિપ્રાય છે એ વ્યક્ત કરે છે. અને અહીંયા જો આગળ વાંચું છું ત્યાં ધ્યાન આપો. જબ તક હમ વિલાસ પ્રિયાકો છોડકર, એટલે કે ભોગવિલાસની જે કોઈ સુખ સંપત્તિ છે એનો પોતે જે કોઈ સુખ સંપત્તિ છે એને પોતે માણવામાંથી જ્યાં લગી પોતે ઊંચા ન આવે ત્યાં સુધી, એટલે કે પોતે જ્યાં સુધી એ સુખ સુવિધાઓને સાઈડમાં મૂકી અને પોતે કાર્યની અંદર જોડાય નહીં ત્યાં સુધી પોતે પોતાનું સ્વરાજ મેળવી શકે નહીં એની વાત કરેલી છે. તબ તક સ્વરાજ નહીં મિલ सकता. એણે શું કીધું, ત્યાં સુધી આપણને સ્વરાજ મળી શકે નથી. વહ મિલ सकता है केवल सेवा तपस्या और बलिदान से. આપણું સ્વરાજ કે આપણે મળી શકે છે, પણ કેવી રીતના મળી શકે છે તો કે આપણે સેવા કરવાથી, તપસ્યા અને આપણે જો બલિદાન આપી તો જ આપણને એ આપણું સ્વરાજ મળી શકે છે. जुई लेकिन महारानी उन्होंने यह भी तो कहा था कि स्वराज प्राप्ति से बढ़कर है स्वराज की स्थापना के लिए भूमि तैयार करना. હવે એણે શું કીધું હતું, ગંગાદાસજીએ જે કીધેલું હતું એમાં જુહી છે, હવે એમ કે છે લેકિન મહારાની ઉન્હોને યહ ભી, એટલે કે ગંગાદાસે એવું પણ કીધેલું હતું કે સ્વરાજની એટલે કે પોતાના રાજ્યની પ્રાપ્તિથી વધારે મહત્ત્વનું છે સ્વરાજ કી સ્થાપના કે લીએ, પોતાના સ્વરાજની સ્થાપના કરવા માટે ભૂમિ તૈયાર કરનાર. ભૂમિ તૈયાર કરનાર એ પણ છે એ મુહાવરેનો અર્થ છે, એનો અર્થ થાય છે આધાર બનાવના. એટલે પોતાનું સ્વરાજ બનાવવા માટેનો એક આધાર છે એ તૈયાર કરવો અને એ આધાર ઉપર નવું સ્વરાજ તૈયાર કરવું એ પણ એને કીધેલું હતું. સ્વરાજ કી નીવ કા પથ્થર બનના. એણે શું કીધું, પોતાના રાજ્યની અંદર સ્થાપના કરવા માટે સ્વરાજની નીવ જે નાખી છે એ પથ્થર બનવાની વાત પણ કે ગંગાદાસ દ્વારા કરવામાં આવેલી હતી. સફળતા ઓર અસફળતા દેવ કે હાથ મેં. એણે શું કીધું, સફળતા અને અસફળતા છે એ ભગવાનના હાથમાં છે, લેકિન નીવ કે પથ્થર બનને સે અમે કોણ રોક શકતા. એણે શું કીધું કે એ વાત તો ભગવાન હતા, પણ નીવનો એટલે કે એનો પાયાની શરૂઆત કરવા, પાયો છે નાખવાનો એટલે કે શરૂઆત તો આપણે કહી શકીએ ને, વહ અમારા અધિકાર. એણે શું કીધું, એ આપણો અધિકાર છે.